ભારતીય જીવનમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવતા ગ્રંથોમાં પુરાણોને ભક્તિ ગ્રંથ તરીકે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પૌરાણિક સાહિત્ય એ ભારતીય જીવન અને સંસ્કૃતિનો અખંડ ખજાનો છે. માનવ જીવનના ઉદય અને પતનની ઘણી વાર્તાઓ આમાં જોવા મળે છે. ભારતીય વિચાર પરંપરામાં કર્મકાંડ યુગ, ઉપનિષદ યુગ એટલે કે જ્ઞાન યુગ અને પુરાણ યુગ એટલે કે ભક્તિ યુગનો સતત વિકાસ થતો રહે. કર્મકાંડમાંથી જ્ઞાન તરફ આવીને ભારતીય મન વિચારના સર્વોચ્ચ શિખરે પહોંચ્યું અને જ્ઞાનાત્મક ચિંતન પછી ભક્તિનો અવિરત પ્રવાહ વહેતો રહ્યો. વિકાસની એ જ પ્રક્રિયામાં બહુદેવવાદ અને નિર્ગુણ બ્રહ્મના ઔપચારિક અર્થઘટનને કારણે ભારતીય મન ધીમે ધીમે અવતારવાદ અથવા સગુણ ભક્તિ તરફ પ્રેરિત થયું. પૌરાણિક સાહિત્ય સામાન્ય રીતે સગુણ ભક્તિની હિમાયત કરે છે. અહીં આપણને એ પણ જાણવા મળે છે કે સૃષ્ટિના રહસ્યો વિશે ભારતીય મને કેટલું વિચાર્યું અને મનન કર્યું. ધર્મ અને ધાર્મિક વ્યવહાર કોઈ તર્ક અને મૂલ્યોની સુસંગતતાની અપેક્ષા રાખતા નથી. તેમાંથી એવો આત્મવિશ્વાસ અને આધ્યાત્મિક જગતનો જન્મ થાય છે જે મનુષ્યને આંતરિક પ્રગતિ તરફ દોરી જાય છે. આપણે ગમે તેટલી ભૌતિક અને વૈજ્ઞાનિક પ્રગતિ કરીએ, આખરે શ્રદ્ધાની સરખામણીમાં આ પ્રગતિ લાંબો સમય ટકી શકતી નથી. તેથી જ આ પુરાણોનું મહત્વ તર્ક પર આધારિત નથી, પરંતુ લાગણી અને માન્યતા પર આધારિત છે અને આ અર્થમાં તે મહત્વપૂર્ણ છે. અવતારોની પુરાણ સાહિત્યમાં પ્રતિષ્ઠા છે. આ ગ્રંથિની મૂળ વિષ્ઠ નિર્ગુણ નિષ્કાર સ્વરૂપના અસ્તિત્વની સ્વીકાર અને સગુણ સાકાર સ્વરૂપની પૂજા કરવાનો છે. 18 પુરાણોમાં વિવિધ દૈવીઓને કેન્દ્રમાં રાખીને પાપ અને પુણ્ય, ધર્મ અને અધર્મ અને કર્મ અને અકર્મની કથાઓ કહેવામાં આવી છે. આ બધામાંથી એક જ તારણ નીકળે છે કે છેવટે માણસ અને આ સર્જનનો આધાર સૌંદર્ય અને તેનો માનવીય અર્થ ક્યાંક ને ક્યાંક સદ્ગુણો માટે આદરવાળો હોવો જોઈએ. આધુનિક જીવનમાં સંઘર્ષના ઘણા ભાવનાત્મક ક્ષેત્રો આવ્યા પછી પણ ચોક્કસ માનવીય મૂલ્યો તેનો અર્થ ગુમાવી શક્યા નથી. ત્યાગ, પ્રેમ, ભક્તિ, સેવા, સહિષ્ણુતા વગેરે એવા માનવીય ગુણો છે કે જેની ગેરહાજરીમાં શ્રેષ્ઠ સમાજની કલ્પના પણ કરી શકાતી નથી. એટલા માટે જુદા જુદા પુરાણોમાં ભગવાનના વિવિધ સ્વરૂપો વિશે મૂલ્યોના સ્તર પર વિશાળ વ્યવસ્થા છે. તમારી સમક્ષ આ સાહિત્ય રજૂ કરવા માટે મૂળ પુરાણોના શબ્દો અને શૈલીને જેમ છે તેમ સ્વીકારી છે અને સામાન્ય માણસ સમજી શકે તેવી સામાન્ય ભાષાનો ઉપયોગ કર્યો છે. પરંતુ શબ્દોનો ઉપયોગ એ જ રીતે કરવાનું નક્કી કરવામાં આવ્યું જેથી મારી ચેનલ પર વિડિયો સાંભળનારા તેને સમાન સ્વરૂપમાં જાણી શકે. આજે આપણે જીવનની માર્મિક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ. આપણા ઘણા મૂલ્યો તૂટ્યા છે. આધુનિક જ્ઞાનના નામે વિદેશી વિચારસરણીનો પ્રભાવ આપણા પર હાવી થઈ રહ્યો છે. તેથી આપણે આપણી પરંપરામાં જે સ્વીકાર્ય અને મૂલ્યવાન છે તે તરફ પાછા ફરવા માટે આપણી પોતાની માનસિકતા સાથે સંઘર્ષ કરવો પડશે. પણ આપણે તાર્કિક વિદેશી જ્ઞાન આધારથી અપરિચિત રહેવાની જરૂર નથી, કારણ કે વૈકલ્પિક રીતે તેમાં જે કંઈ આપવામાં આવ્યું છે તે આત્મસાત અને અનુકરણ સિવાય બીજું કંઈ નથી. માનવ મન ખૂબ જ વિચિત્ર છે અને એ વિચિત્રતામાં શ્રદ્ધા અને આસ્થા વચ્ચે સતત સંઘર્ષ ચાલતો રહે છે. આ દ્વૈતથી આગળ વધવું એ માનવ જીવનનું લક્ષ્ય હોઈ શકે છે. સતત સંઘર્ષથી પોતાને મુક્ત કરવાનો પ્રયાસ એ માનવ સંસ્કૃતિના વિકાસનો મૂળ આધાર છે. પુરાણો આપણને એક આધાર આપે છે. આને ધ્યાનમાં રાખીને પૌરાણિક સાહિત્યને સરળ ભાષામાં મારા વાચકો અને સાંભળનારા સમક્ષ રજૂ કરવાનો મેં પ્રયાસ કર્યો છે. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.